રાધે કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજનું ટાઇટલ છે નાની ગૌ માતાની સેવાથી મોટા કામ પાર પડ્યા, જાણો એક વાછડીની કહાની। હું એકવાર ગૌશાળામાં ગયો, ત્યાં મેં એક વાછડીને જોઈ, રૂમમાં સૂતી હતી। પછી બીજે દિવસે ગયો ને તો એ જ જગ્યાએ સૂતી હતી, એ જ રૂમમાં। એટલે મને શંકા ગઈ કે આ કાલની આ જ જગ્યાએ સૂતી છે, એટલે આને મજા નહીં હોય। એટલે મેં એને ઊભી કરી તો ઊભી નથી રહી શકતી, પડી ગઈ। એટલે હું સમજી ગયો કે આને નબળાઈ લાગે છે। પછી મેં ગૌ માતાને માટે દૂધ બંધાવ્યું અને એક શીશી લઈ આવ્યો, બાળકોને દૂધ પાવાની શીશી આવે ને એ શીશી લઈ આવ્યો। એમાં એને દૂધ પાવાનું ચાલુ કર્યું। દૂધ પાવાનું ચાલુ કર્યું એટલે એને 1 થી 2 દિવસમાં એ વાછડી ઊભી રહેવા માંડી। પછી અમે એને તોય દૂધ પીવડાવી અને એક ખૂણામાં હું બેસાડી દેતો તેડીને। પછી એક દિવસ એવું આવેલું તો વળી પછી એ વાછડી ઊભી રહેવા માંડી, બેલેન્સ રહેવા માંડ્યું। પછી પાછા 1-2 દી થયા ને તો ધીરે ધીરે હાલવા માંડી। અને પછી અમે એ વાછડીનું નામ રાખ્યું ભક્તિ। અને એની ભેગો એક વાછડો હતો, એને વાંધો નહોતો કંઈ, પણ તોય થોડું થોડું દૂધ અમે એને પાતા, આને પીવડાવીએ ને એટલે એને મન થતું તો થોડું થોડું એને પાતા। પછી અમે એ વાછડીને રાતે દૂધ પાવા જાય ને એટલે બાયણે કાઢતા, રૂમની બાયણે કાઢીએ એટલે એ અમારી વાહે વાહે ધીરે ધીરે હાલે। એટલે અહીંયા થોડુંક મેદાન જેવું હતું બીજા રૂમમાં, મોટું મેદાન જેવું, એટલે એમાં અમે એને હલાવતા। એ બાને અમારે હલાય અને એને હલાય, હાલે તો એને સારું થઈ જાય ધીરે ધીરે। તો સારું થઈ ગયું, વાંધો ન આવ્યો। અને પછી વાછડી દોડવા માંડી, અમે દોડીએ ને તો એ દોડે, અમે હાલીએ તો એ હાલે, એટલું એને સારું થઈ ગયું। એ વાછડીને આંખમાંય થોડીક તકલીફ હતી, 2-3 વારી પડી જતી આખા દીમાં અંદાજે। એને આંખમાં છે ઝાંખું દેખાતું, બીજો કંઈ વાંધો નહોતો, ઝાંખું દેખાતું। અને પછી તો એવી એવાય થઈ ગઈ ને, અમે આવીએ ને અવાજ મારીએ ને ભક્તિ એટલે તરત ઊભી થઈને આવે। પછી દૂધ બૂધ પીએ, અમારી ભેગી રમે। પછી અમે વયા જાય ને પછી પાછી એ જ જગ્યાએ બેસી જાય, એની એક જ જગ્યા હું જ્યાં બેસાડતો ને એ જગ્યાએ એને બાંધી લીધી, ત્યાં જ એ બેસી જાય। અને અમે જાય ને ત્યારે અવાજ મારીએ ને એટલે આવે ઊભી થઈને અને બેસે એ જ જગ્યાએ। પછી અમને વિચાર આવ્યો કે એને એકવાર ઘરે આપણે લઈ જઈએ પગલાં પાડવા હાટું, પણ આ લોકો આપશે ગૌશાળાવાળા? પેલા મેં કીધું પૂછી લઈએ। પછી ગૌશાળામાં પૂછ્યું, મેં કીધું આ વાછડીને મારે લઈ જવી તો ઘરે એક દી રમાડવા અને પગલાં પાડવા? તો એ કે હા વાંધો નહીં, લઈ જાજો તમ તારે। પછી એકવાર રવિવારે મારે રજા હતી ને તો ઘરે લઈ આવ્યા એ વાછડીને અને રમાડી અને દૂધ બૂધ પીવડાવ્યું। અને એ વાછડી એની મેળે હોલમાં અને બધે પગલાં પાડી દીધા, હોલમાં, રૂમમાં, રસોડામાં, બધે એને પગલાં પાડ્યા, રવેશમાં। પછી હું બાયણે ગયો તો બહાર જતો હતો ને તે 2 વાર તો ભાંભરી મને કે ક્યાં જાશો કે મને મૂકીને? મેં કીધું માં હમણાં આવું। પછી હું આવ્યો અને અમે પછી હું જમવા બેઠો હતો, જમવા બેઠા ને તો એ અમારી બાજુમાં બેસી ગઈ ભેગી। અને પછી જમી લીધું, જમીને પછી એ વાછડીને નવરાવી તો નાહી લીધું। બાકી ગાય માતા નવરાવા ન દે, પણ આ અમારી એટલી એવાય થઈ ગઈ હતી ને એટલે નવરાવાઈ દીધું। અને સાંજ સુધી રાખી, વળી પાછું સાંજે ગૌશાળાએ મૂકવા જવા ટાણે દૂધ બૂધ પીવડાવીને પછી મૂકવા ગયા તો ગૌશાળામાં હજી તો ગયરા ભેગું તો એને મોઢું બગડી ગયું, ન ગમ્યું કે આ મને મૂકવા આવે છે, પણ એને અમારી ઘરે જ રહેવું હતું, એટલી લાગણી થઈ ગઈ અને બહુ એવાય થઈ ગઈ હતી। અને તોય અમે પછી મૂકી આવ્યા ધરાડ ગૌશાળાએ। પછી થોડાક દિવસ થયા ને તો એ વાછડી એક દિવસ ઓફ થઈ ગઈ। મને એમ છે એ દિવાલમાં એનું માથું ભટકાણું ને એટલે ઓફ થઈ ગઈ, કેમ કે એ પડી હતી એવી રીતે। પછી
એ ગૌ માતાના બહુ આશીર્વાદ અમને લાગ્યા. ધંધામાંથી મંદી વહી ગઈ હાવ, અને ધંધો બરોબર હાલવા માંડ્યો, આવક બરોબર થઈ ગઈ, અને બહુ આશીર્વાદ આપ્યા. એટલે આપ સૌને આ બધું કહેવાનું કારણ એ કે બધાને પ્રેરણા મળે કે આ ગૌ સેવાથી બહુ ફાયદો થાય છે, એ અમારો જાત અનુભવ છે. અને આ હકીકતની બનેલી ઘટના અમે તમને કીધી. એ ગૌ માતાની સેવા કર્યા પછી અમારે કોઈ દી વાંધો ન થયો. આર્થિક રીતે અમારે સારું થઈ ગયું, ધંધામાંય સારું થઈ ગયું. આ વિડીયોમાં અમે એ વાછડીનો સીન બતાવશું, કેમ કે એનો જૂનો વિડીયો પડ્યો છે અને જૂના ફોટાય છે. એ આ વિડીયોમાં જ અમે મૂકશું, જોજો તમે. અને એની ભેગો ઓલો વાછડો હતો ને, એનું નામ ભગત રાખ્યું હતું. એ ભગતના ફોટા છે. ભગત એ બહુ મસ્ત વાછડો છે. એનો એ ફોટો આમાં રાખશું. એનો વિડીયો નથી, ખાલી ફોટા જ છે, એટલે ફોટા આમાં રાખશું, જોજો તમે. ભક્તિ અને ભગત તમને કેવા લાગ્યા અમને કહેજો. આ છે અમારા ભગત મહારાજ. કેવો સરસ ફોટો છે. આ ફોટો મસ્તીનો છે ભગત મહારાજનો. આ ફોટો મસ્ત છે. બધા ફટા હારા છે ભગતના. આ ભક્તિ માતાજીનો ફોટો. પછી આ ભક્તિનો ફોટો. હજી એક ફોટો આવશે. આ ભક્તિનો ફોટો. આ ભક્તિ માતાની સેવા કર્યા પછી અમારે ઘણું સારું છે. માનસિક રીતે શાંતિ મળી, અને આર્થિક રીતે સારું થઈ ગયું, અને બહુ મજા આવી ગઈ એની સેવા કરીને. તે પછી એને ઘણું સારું કરી દીધું. હકીકતમાં તો અમે એને કંઈ દૂધ પાયું નથી, પણ અમારું એ ગુજરાન આખું હલાવે છે. અમને ખવડાવે, પીવડાવે, અને સાચવે એને રાખે છે. આ મારા મા બાપ તરીકે જ છે. એટલા આ ગૌ માતાના આશીર્વાદ છે. આ ગૌ માતા અને બીજી ગૌ માતા, નંદી મહારાજ, બધાના બહુ આશીર્વાદ લાગ્યા અમને. બીજી બધી ગૌવંશના આશીર્વાદથી અમે આ ગૌવંશની થોડીક સેવા કરી શક્યા. એટલે એમાં અમને ધંધામાં અને મંદી આવી હતી ને, એ બધું સારું થઈ ગયું, અને ધંધો બરાબર સેટ થઈ ગયો, હાલવા માંડ્યો. તે પછી વાંધો ન આવ્યો. ઘણા વર્ષ સુધી અમારે કંઈ વાંધો ન આવ્યો. ભક્તિ માતાના આશીર્વાદ એવા અમને બહુ લાગ્યા. અમારો વિડીયો કેવો લાગ્યો, લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને જેટલો બને એટલો વધારે સપોર્ટ કરજો. જય ગૌવંશ, જય ગોપાલ, જય માતાજી.